નમસ્કાર, હું છું દિલીપ ત્રિવેદી. ફાસ્ટ ટ્રેક ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીશું રાષ્ટ્રીય સમાચારો સાથે. નવી સંસદ ભવનમાં વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહાર કરતા પીએમ મોદીએ જણાવ્યું કે ઘણા રાજકીય પક્ષોએ એકજૂટ થવાનો પ્રયાસ કર્યો, પરંતુ થોડા દિવસ પછી એકલા ચાલો રેની નીતિ અપનાવી લીધી. ગઠબંધનનું એલાઇનમેન્ટ બગડી ગયું. જોકે આ લોકોને એકબીજા પર વિશ્વાસ નથી, તો તેઓ દેશ પર વિશ્વાસ કેવી રીતે કરશે? લોકસભામાં સંબોધન દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે અમારી સરકારનો સંભવિત ત્રીજો કાર્યકાળ હવે દૂર નથી. હવે માત્ર 100 થી 125 દિવસ બાકી રહી ગયા છે. આ સાથે જ તેઓએ જણાવ્યું કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપ 400 થી વધુ બેઠકો પર જીત મેળવશે. સંસદમાં સંબોધન દરમિયાન પીએમ મોદીએ હળવા અંદાજમાં જણાવ્યું કે કોંગ્રેસના લોકો સરકારના વિવિધ પદમાં કેટલા લોકો ઓબીસી છે તેની ચિંતા કરે છે, પરંતુ હું હેરાન છું કે તેમને આટલો મોટો ઓબીસી દેખાતો નથી. કોંગ્રેસ પાર્ટી અને યુપીએ સરકારે ઓબીસીનું સન્માન કર્યું નથી. વર્ષ 1970માં પુરી ઠાકુર જ્યારે બિહારના સીએમ બન્યા ત્યારે તેમની સરકાર અસ્થિર કરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસ ઓબીસીનું સન્માન કરતી નથી. લોકસભામાં પીએમ મોદીએ જણાવ્યું કે દેશનો મિજાજ જોઈને લાગે છે કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં એનડીએને 400 થી વધુ બેઠકો મળશે, જ્યારે ભાજપ 370 થી વધુ બેઠકો પર જીત મેળવશે. અમારી સરકાર સંભવિત ત્રીજા કાર્યકાળમાં ખૂબ જ મોટા નિર્ણયો લેશે. લાલ કિલ્લાની પ્રાચીરથી મેં કહેલું કે દેશને આગામી 1000 વર્ષ માટે સિદ્ધિના શિખર પર જોવા માંગુ છું. સંભવિત ત્રીજો કાર્યકાળ તેની શરૂઆત હશે. મને દેશના 140 કરોડ દેશવાસીઓ પર સંપૂર્ણ વિશ્વાસ છે. નવી સંસદ ભવનમાં પીએમ મોદીએ ધર્મગુરુઓ સાથે મુલાકાત કરી. આ મુલાકાત બાદ ધર્મગુરુએ જણાવ્યું કે આપણી જાતિ, પરંપરા, ધર્મ, પ્રાર્થનાની રીતો અલગ અલગ હોઈ શકે છે, પરંતુ મનુષ્ય તરીકે આપણો સૌથી મોટો ધર્મ માનવતા છે. આપણે બધા દેશમાં રહીએ છીએ, દેશ જ આપણી પ્રાથમિકતા છે. ધર્મગુરુએ કહ્યું કે આપણે સૌ કોઈએ સાથે મળીને દેશને આગળ લઈ જવાનો છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશ ફરી એક વખત વિશ્વગુરુ બનવા તરફ અગ્રેસર છે. ઝારખંડ વિધાનસભામાં થયેલા ફ્લોર ટેસ્ટમાં સીએમ ચંપઈ સોરેનની સરકાર પાસ થઈ ચૂકી છે. વિધાનસભા અધ્યક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરવામાં આવ્યું, જેમાં ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વવાળી ગઠબંધન સરકારને 47 મત મળ્યા, જ્યારે પ્રસ્તાવની વિરુદ્ધમાં 29 મતો પડ્યા, જ્યારે અપક્ષ અમિત યાદવ ગૃહમાં આવ્યા નહોતા. ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેને કોર્ટની મંજૂરી મેળવ્યા બાદ ચંપઈ સોરેનના નેતૃત્વવાળી ઝારખંડ સરકારના પક્ષમાં સદનમાં મત આપ્યો. આ દરમિયાન તેમણે નિવેદનમાં જણાવ્યું કે ઈડીએ 8.5 એકરની જમીન કૌભાંડ કેસમાં મારી ધરપકડ કરી છે. મારા પર આરોપ લગાવનારા આ બાબત પુરવાર કરીને બતાવે. જો પુરવાર થશે તો હું રાજકારણમાંથી સંન્યાસ લઈ લઈશ અને 31મી જાન્યુઆરીથી રાત દેશની લોકશાહી માટે સૌથી કાળી રાત સમાન છે. ઝારખંડ વિધાનસભામાં હેમંત સોરેને જણાવ્યું કે ધરપકડના કાવતરાની સ્ક્રિપ્ટ વર્ષ 2022માં લખવામાં આવી, તેમાં રાજભવન પણ સામેલ હતું. સોરેને કહ્યું કે હું આંસુ વહાવીશ નહીં. વંચિતોના આંસુની કોઈ કિંમત નથી. હું માથું નમાવીને ચાલતા શીખ્યો નથી. સમય આવ્યા પર હું તેમના એક સવાલના ષડયંત્રનો જવાબ આપીશ. સોરેને કહ્યું કે મેં હજુ હાર સ્વીકારી નથી. તેમને લાગે છે કે મને જેલમાં મોકલવાથી તેઓ પોતાના ઈરાદાઓમાં સફળ થઈ જશે, તો તેઓ ખોટું વિચારી રહ્યા છે. કેન્દ્રીય કે રાજ્ય સ્તરની ભરતી પરીક્ષાઓમાં ક્યારેક પેપર લીક, છેતરપિંડી અથવા અન્ય કોઈપણ કારણોસર ગેરરીતિના મામલાને અટકાવવા માટે કેન્દ્ર સરકારે લોકસભામાં પબ્લિક એક્ઝામિનેશન બિલ રજૂ કર્યું. જાહેર ફરિયાદ અને પેન્શન વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે આ બિલ સંસદના નીચલા ગૃહમાં રજૂ કર્યું. લોકસભામાં પાસ થયા બાદ તે રાજ્યસભામાં રજૂ કરાશે અને બંને ગૃહમાં પસાર થયા પછી તેને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલાશે અને મંજૂરી મળી ગયા બાદ આ કાયદો અમલમાં મૂકવામાં આવશે.
આસામ વિધાનસભાના સત્રના પહેલા દિવસે કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રદેશના રાજ્યપાલના ભાષણનો વિરોધ કર્યો. આ બાદ પક્ષના તમામ ધારાસભ્યોએ સંસદમાંથી વોકઆઉટ કર્યું અને કાર્યવાહીનો બહિષ્કાર કર્યો. આ વિશે વાત કરતા સદનના વિરોધ પક્ષના નેતા દેવવ્રત સૈકિયાએ જણાવ્યું કે અમને રાજ્યપાલના ભાષણની નકલ ઉપલબ્ધ કરાવાઈ નથી. આસામમાં ઘણો અન્યાય થઈ રહ્યો છે. રાજ્ય સરકાર પ્રદેશના લોકોને ન્યાય આપવામાં નિષ્ફળ સાબિત થઈ છે. યુપીની યોગી સરકારે અત્યાર સુધીનું સૌથી મોટું અને 8મું બજેટ રજૂ કર્યું, જેમાં નાણામંત્રી સુરેશ ખન્નાએ 1 કલાક 17 મિનિટ સુધી બજેટમાં ભાષણ વાંચ્યું. નાણામંત્રીએ 7,36,437 કરોડ 71 લાખ રૂપિયાનું બજેટ રજૂ કર્યું, જેમાં ઉલ્લેખનીય છે કે આ બજેટથી યુપીના લોકોને ઘણી અપેક્ષાઓ હતી. જો કે તેમની અપેક્ષાઓ બજેટમાં ખરી ઉતરી શકી નથી, કારણ કે સરકારે નવી યોજનાઓ કરતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ધ્યાન આપ્યું. જૂની યોજનાઓ સમયસર પૂર્ણ કરવા માટે બજેટ ફાળવવામાં આવ્યું. સરકારે મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને રોજગાર સર્જન પર મહત્તમ ભાર મૂક્યો હતો. ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત પાકી કરવા માટે યોગી આદિત્યનાથ સરકારે ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા પેન્શન આપવાનો દાવ ખેલી નાખ્યો છે. યોગી સરકારના બજેટમાં 60 વર્ષથી ઉપરની ઉંમર થાય પછી ખેડૂત પરિવારના મહિલા અને પુરુષ બંનેને 3,000 રૂપિયા માસિક પેન્શન પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ અપાશે. મોટાભાગના ખેડૂતો પરિવારમાંથી જે 60 વર્ષથી વધારે વયના એકાદ વ્યક્તિ તો હોય જ છે, તેથી રાજ્યના દરેક ખેડૂત પરિવારને પેન્શનનો લાભ મળશે તેવું કહી શકાય. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી પંચે ચૂંટણીના પ્રચાર પ્રસારમાં બાળકો અને સગીર વયના વ્યક્તિઓને સામેલ ન કરવાની સલાહ આપી છે. ચૂંટણી પંચે નિર્દેશ જારી કરતા કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં બાળકો અથવા સગીરોને પ્રચાર પેમ્પલેટ વહેંચતા, પોસ્ટર્સ ચોંટાડતા, સૂત્રોચ્ચાર કરતા અથવા પક્ષના ઝંડા બેનર સાથે જોવા ન મળવા જોઈએ. કેજરીવાલે ભાજપમાં સામેલ થવાની ઓફર મળ્યાનો દાવો કર્યો છે. ત્યારે આ વિશે વાત કરતા કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા અર્જુન રામ મેઘવાલે કહ્યું કે મુખ્યમંત્રી જૂઠાણું ફેલાવી રહ્યા છે. દિલ્હી લીકર પોલિસી કેસમાં તેમની તપાસની જરૂર હશે, ત્યારે તપાસ એજન્સીઓને તેમને પૂછપરછ માટે બોલાવી રહી છે. દિલ્હી સરકારના કેટલાક મંત્રી જેલમાં છે. તેમને કોર્ટમાં ઘણીવાર રજૂ કરવામાં આવ્યા, પરંતુ ન્યાયપાલિકા તેમને રાહત આપી રહી નથી. એનો અર્થ સ્પષ્ટ થાય છે કે આ મામલો ગંભીર છે. ઝારખંડની રાજકીય સ્થિતિ પર કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે. જો કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલો હોય અને કેન્દ્રીય તપાસ એજન્સી કામ ન કરે, આવું થઈ શકે નહીં. ઈડીએ હેમંત સોરેનને ઘણીવાર સમન્સ પાઠવ્યા, પરંતુ તે તપાસમાં સહયોગ નહોતા આપી રહ્યા. જો તેઓ ભ્રષ્ટાચારમાં સામેલ નથી તો તેમને તપાસ એજન્સી સમક્ષ હાજર થઈ જવાની જરૂર હતી. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા સંજય રાઉતે પાર્ટીના સુપ્રીમોના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે અમે કોઈના શત્રુ નથી. આ દેશની રાજનીતિ છે. અમે લોકતંત્રને બચાવવા માટે મેદાનમાં ઉતર્યા છીએ. પીએમ મોદી વારંવાર મહારાષ્ટ્રની યાત્રા કરે છે અને ખૂબ જ સારી બાબત છે, પરંતુ તેઓ પ્રદેશને શું આપે છે એ મહત્વનું છે. મહારાષ્ટ્રની રાજનીતિ વિશે વાત કરતા તેઓએ જણાવ્યું કે જો છગન ભુજબળે દેવેન્દ્ર ફડણવીસને રાજીનામું આપ્યું હશે તો તેઓ ગેરકાયદેસર હશે. આરબીઆઈ પેટીએમ પેમેન્ટ બેંક પર કેટલાક નિયંત્રણ લાદ્યા છે. ત્યારે આ વિશે વાત કરતા કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતે જણાવ્યું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પેટીએમ પેમેન્ટ બેંક પર પ્રતિબંધ મૂક્યો છે અને 29 ફેબ્રુઆરી પછી તેનું કોઈ અસ્તિત્વ જ નહીં રહે. આરબીઆઈ દ્વારા જે આરોપ લગાવવામાં આવી રહ્યા છે તે ખૂબ જ ગંભીર છે. ઘણા લાંબા સમયથી આ અનિયમિતતા ચાલી રહી હતી. અત્યાર સુધી સરકાર કેમ કાર્યવાહી નહોતી કરતી? ભાજપે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને ચૂંટણી લડાવી વિધાનસભાની ચૂંટણીઓ જીતી. એ જ દાવ કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં અજમાવશે. કોંગ્રેસ રાજ્ય કક્ષાના મજબૂત નેતાઓને લોકસભાની ચૂંટણી લડાવવાની વ્યૂહરચના અપનાવશે કે જેથી ઘણા રાજ્યોમાં ભાજપ ક્લીન સ્વીપ ન કરી શકાય. આ વ્યૂહરચનાના ભાગરૂપે રાજસ્થાનમાં 7 દિગ્ગજ નેતાઓએ
લોકસભાની ચૂંટણીમાં ઉતારવાની કોંગ્રેસની યોજના છે. ભાજપ સામે લડવા માટે બનાવાયેલા ઇન્ડિયા મોરચાનું ભાવિ અંધકારમય લાગી રહ્યું છે. ત્યારે હવે સામ્યવાદી પક્ષ સીપીઆઈના નેતા ડી રાજાએ પણ કોંગ્રેસ સામે નારાજગી દર્શાવી છે. રાજાએ કોંગ્રેસને અન્ય પક્ષોને બેઠકોની ફાળવણી અંગે ઉદાર થવાની સલાહ આપતા કહ્યું કે ગત વર્ષે 5 રાજ્યોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાંથી બોધપાઠ લઈ અને ભાજપ વિરોધી પક્ષોએ એકબીજા પર વિશ્વાસ કરવો જરૂરી છે. કોંગ્રેસે પણ ડાબેરી પક્ષો અને અન્ય પક્ષોને બેઠકોની ફાળવણીમાં ઉદાર થવાની જરૂર છે. ભારતીય જનતા પાર્ટીમાં વધુ એક વખત ભરતી મેળો યોજાશે. પૂર્વ ધારાસભ્ય CJ ચાવડા વિજાપુરમાં 12મી ફેબ્રુઆરીએ યોજાનારા કાર્યક્રમમાં ભાજપમાં જોડાશે. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, જેમાં CJ ચાવડા ઉપરાંત ઉત્તર ગુજરાતના અન્ય નેતાઓ પણ ભાજપમાં જોડાશે. CJ ચાવડા ઉત્તર ગુજરાતના ક્ષત્રિય સમાજના મહત્વના એક ચહેરો ગણાય છે. તેઓ 2002, 2017 અને 2022 એમ 3 વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે. નવી શરતની ખેતી લાયક જમીન શરત ભંગ મુદ્દે હાઈકોર્ટે ખેડૂતોની તરફેણમાં ચુકાદો આપી અને સરકારને ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે ગુજરાત સરકારની અપીલ ફગાવતા કહ્યું કે એક્ટ ઓફ ગોડના કારણે ખેડૂત અમુક વર્ષ ખેતી ન કરી શકે તો તે શરત ભંગ ગણી શકાય નહીં. દુકાળ અને અતિવૃષ્ટિ જેવા કારણોથી ખેત ઉપજ ન થઈ શકી હોય તે બાબત માનવા યોગ્ય છે અને થોડા વર્ષના અંતરાય બાદ ફરીથી ખેતી ચાલુ કરનાર ખેડૂત સામે કાર્યવાહી કરી શકાય નહીં. પીજીવીસીએલમાં વિદ્યુત સહાયકોની ભરતી માટે યુવાનો 5 દિવસથી ધરણા કરી રહ્યા છે. રાજકોટની પીજીવીસીએલ કચેરી સામે યુવાનોએ મોરચો માંડ્યો. 5મા દિવસે ભગવાન રામના પોસ્ટર્સ સાથે કેટલાક યુવકો ધરણામાં જોડાયા. આંદોલન સામે હવે સૌરાષ્ટ્રે અન્ય જિલ્લાઓ ઉપરાંત ગુજરાતના યુવકો પણ જોડાયા છે. નોકરી માટે ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નિર્ધાર કરાયો. ધરણા પર બેઠેલા ઉમેદવારો છેલ્લા 5 દિવસથી ખુલ્લામાં સૂઈ અને રાતવાસો કરી રહ્યા છે. તો રાજકોટમાં વિદ્યુત સહાયકના ઉમેદવારોના વિરોધના કરંટને ઠંડો પાડવા માટે ઉમેદવારોને ડિટેઇન કરવામાં આવ્યા. ઉમેદવારો પોતાની માંગ સાથે 5 દિવસથી આંદોલન કરી રહ્યા છે અને પીજીવીસીએલની કચેરીએ આંદોલન ચાલુ હતું ત્યારે પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ, જેમાં કેટલાક ઉમેદવારોને ડિટેઇન કરવામાં આવ્યા. પોલીસની આ કાર્યવાહીનો ઉમેદવારોએ સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો હતો. અમદાવાદની એસવીપી હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. હોસ્પિટલ સ્ટાફ દ્વારા દર્દીને આપવામાં આવતા સૂપમાં જીવાત નીકળતા સમગ્ર વિવાદ છેડાયો. હોસ્પિટલ તંત્રએ કોન્ટ્રાક્ટર એપોલો સિંધુરીને નોટિસ આપી અને ખુલાસો માંગ્યો છે. દર્દીના સગાએ આક્ષેપ કર્યો કે જે સૂપ આપવામાં આવ્યો તેમાં પહેલા તો મોટી માખી નીકળી અને બાદમાં બીજો સૂપ મંગાવતા તે સાવ પાણી જેવો નીકળ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલ રેફરલ હોસ્પિટલ ખાતે દર્દીઓની સારવારને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો છે. દાંતા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને પૂરતી સારવાર ન અપાતી હોવાથી સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરવા પહોંચ્યા. દાંતા રેફરલ હોસ્પિટલમાં એક અઠવાડિયાની અંદર તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે સ્થાનિકોએ માંગ કરી હતી. નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. થરાદની કાસવી માઇનર કેનાલમાં 20 ફૂટ ઊંડું ગાબડું પડ્યું. આ ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો. કેનાલની બાજુમાં આવેલા ખેતરમાં વાવેતર કરાયેલા જીરું, રાયડો અને ઘઉંના પાકને ભારે નુકસાન થયું છે. અમદાવાદના બાવડા ધોળકા રોડ પર એક્સપાયરી ડેટની નમકીનના પેકેટ્સ મોટી માત્રામાં કોઈ ફેંકી ગયું, જેમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે તપાસ હાથ ધરી છે. આ નમકીન હલ્દીરામ બ્રાન્ડ્સનું હોવાનું સામે આવ્યું છે. આ જથ્થો મળી આવ્યા બાદ જીપીસીબીની ટીમે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી. હાલ તો કોઈ ડીલરે યોગ્ય નિકાલ કરવાને બદલે આ વેસ્ટ જથ્થો અહીં જ ફેંકી દીધાનું અનુમાન છે. નમકીનના પેકેટ પરના બેચ નંબર દ્વારા કયા ડીલર્સનો માલ છે તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે.
જૂનાગઢ શહેરમાં નરસિંહ શાળાના મેદાનમાં મૌલાના દ્વારા વિવાદિત ભાષણના મામલે સનાતન ધર્મના સંતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સાધુ સંતોએ આ મામલે જવાબદાર મૌલાના સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. જૂનાગઢ શહેર શાંતિપ્રિય છે, તેમાં પલિતો છાપવાનો પ્રયાસ થયો હોવાનું સંતો જણાવી રહ્યા છે. તેથી જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો મેથી પાક ચખાડીશું તેવી પણ ચીમકી ઉચ્ચારાઈ છે. જૂનાગઢ શહેરમાં મૌલાના દ્વારા વિવાદિત ભાષણના મામલે એસપીએ નિવેદન આપ્યું અને જણાવ્યું કે 31 જાન્યુઆરીના રોજ નરસિંહ શાળા ખાતે મૌલાના સલમાને નશામુક્તિના બહાને ભડકાઉ ભાષણ કર્યું. તેથી બી ડિવિઝનમાં ફરિયાદ દાખલ થઈ. સ્થાનિક આયોજકો સામે કાર્યવાહી કરવામાં આવી. મૌલાના મુંબઈના હોવાથી એટીએસ અને સ્થાનિક પોલીસ મુંબઈ પહોંચી આ મામલે એલસીબી તપાસ કરી રહી છે અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. રામ મંદિરને લઈ અને મુખ્યમંત્રી આપેલા નિવેદનને લઈ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ આકરા પ્રહાર કર્યા. તેઓએ જણાવ્યું કે મંદિરને રાજકારણનો મુદ્દો ન બનાવીને નાનામાં નાના લોકોને લાભ મળે તેવો સંકલ્પ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામ મંદિરને લઈ અને વડાપ્રધાનને અભિનંદન પાઠવ્યા, જેમાં રામ મંદિર કરતા પીએમને મોટા કરવામાં આવ્યા હતા. 1979માં રાજીવ ગાંધીએ ભૂમિપૂજન કરવાની મંજૂરી આપી હતી. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે રામ મંદિર અંગે નિવેદન આપતા જણાવ્યું કે રામ મંદિરના દરવાજા ખોલવાની શરૂઆત કોંગ્રેસ સરકારે કરી હતી. તેઓએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે રામ તમામ માટે આદર્શ હતા. રામના નામે પથરા ધરવાની વાતો કરો છો. રામને ન્યાયપ્રિય હતો અને ભાજપે સત્તાનો દુરુપયોગ કરી અને ઈડી અને પોલીસનો દુરુપયોગ બંધ કરવો જોઈએ. ત્યારે ખરા અર્થમાં રામ રાજ્યની શરૂઆત થશે. બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ રામ મંદિર પ્રસ્તાવ અંગે પ્રતિક્રિયા આપી અને જણાવ્યું કે આમ આદમી પાર્ટી આ પ્રસ્તાવને સંપૂર્ણ સમર્થન છે અને અમે માંગણી કરીશું કે અયોધ્યામાં કોલેજ, એમ્સ તેમજ સરકારી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવે. ઘણા વર્ષોથી જે વિવાદ હતો એ વિવાદ નામદાર કોર્ટના નિર્ણયથી પૂર્ણ થયો છે અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને અમે તેને વધાવીએ છીએ. ધોરાજી તાલુકાના મોટી મારડ ગામના મહિલા સરપંચે ઉપસરપંચ અને અન્ય સભ્યો દ્વારા જ્ઞાતિ ભેદભાવ રાખી માનસિક ત્રાસ અપાતો હોવાની લેખિત ફરિયાદ કરી. મહિલા સરપંચે જિલ્લા વિકાસ અધિકારીને પત્રમાં રજૂઆત કરી અને જ્યારથી તેઓ સરપંચ તરીકે ચૂંટાઈને આવ્યા છે ત્યારથી જ તેમને અનુસૂચિત જાતિના મહિલા સરપંચ હોવાનું કહી અને તેમના કામમાં અડચણ પેદા કરવામાં આવી છે. બનાસકાંઠાના વડગામ તાલુકા પંચાયત કચેરીમાં ઘરવખરી અને નાના બાળકો સાથે વાલ્મીકી પરિવાર પહોંચ્યો. તેમના દ્વારા આક્ષેપ કરાયો કે 1987માં સરકારે ફાળવેલા પ્લોટ પર અન્ય વ્યક્તિએ મકાનો બાંધી દીધા છે, જેથી તાડપત્રીમાં રહેતા પરિવાર તેના ઘરવખરી લઈ અને તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યો. જ્યાં સુધી ઘર નહીં મળે ત્યાં સુધી ટીડીઓ ઓફિસને જ ઘર બનાવી રહેવાની ચીમકી ઉચ્ચારી છે. લગ્નના વરઘોડામાં જાહેરમાં ફટાકડા ફોડી અને કચરો કરવામાં આવશે તો દંડ વસૂલવા તંત્રએ ધોકો પછાડ્યો છે. સુરતમાં આવા જ એક વરઘોડામાં ફટાકડા ફોડી અને કચરો કરવામાં આવતા કોર્પોરેશને 5,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વરઘોડામાં કચરો પાડનારા સામે દંડની આ વસૂલાતે સુરતમાં ચર્ચા જગાવી છે. મહત્વનું છે કે સુરત ઉપરાંત અમદાવાદમાં પણ જાહેરમાં કચરો અને થૂંકનારા લોકો સામે કોર્પોરેશને દંડ વસૂલવાનું શરૂ કર્યું છે. ડીસા નગરપાલિકા દ્વારા જૂના ડીસા પાસે ઘન કચરાના નિકાલ મામલે ફરી એક વખત વિવાદ શરૂ થયો છે. તંત્રએ જૂના ડીસા પાસે નાયબ કલેક્ટર દ્વારા જમીન ફાળવવા માટે કાર્યવાહી કરવામાં આવતા ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો. નાયબ કલેક્ટરને હવે કચરાના નિકાલ માટે નવીન જગ્યા શોધવાનું શરૂ કર્યું છે. તેમજ ડીસા શહેર અને ડીસા તાલુકામાં કેટલીય સરકારી પડતર જમીનો હોવા છતાં નાયબ કલેક્ટર દ્વારા જૂના ડીસા ગામની જ જમીન ફાળવવા માટે પ્રયાસો હાથ ધરાયા છે. ઉપલેટા તેમજ ધોરાજીમાં બળતણની આડમાં વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવતું હોવાનો આરોપ છે. વૃક્ષોનું નિકંદન કાઢતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ છે. ઉપલેટા અને ધોરાજી વિસ્તારમાં 40થી 50 ગાડી જેટલા વૃક્ષોનું નિકંદન કાઢ્યું હોવાનો આક્ષેપ થયો છે. ફોરેસ્ટ વિભાગની મેલી મુરાદ નીચે લાકડાનો કારોબાર ધમધમી રહ્યો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. આ મામલે કાર્યવાહી કરવાની સ્થાનિકોએ માંગ કરી છે.
અમરેલી જિલ્લાના રેલવે ટ્રેક પર ડાલા મથ્થો આવી ચડ્યો અને રેલવે ટ્રેક પર રાત્રિના સમયે બે સિંહો અલગ અલગ ટ્રેક પર આવી ચડ્યા હતા. પ્રથમ બનાવમાં રાજુલામાં સ્ટોન નંબર 16-4 પર ફેન્સિંગ કૂદી અને સાવજ આવ્યો અને સ્ટોન નંબર 18 પર ફેન્સિંગના ગેટ ખોલી અને સિંહને બચાવી લેવાયો હતો. શેત્રુંજય વન વિભાગની સતર્કતાથી બે સિંહોને ટ્રેન અકસ્માત પહેલા જ તેમને બચાવી લેવામાં આવ્યા. રાજુલાના છતડિયા નજીક દીપડો પાંજરે પૂરવામાં આવ્યો. દીપડો થોડા સમય પહેલા જ એક અહીંની નિર્માણાધીન હોસ્પિટલના પરિસરમાં ઘૂસી ગયો હતો. દીપડો માનવી કે પશુ પર હુમલો કરે તે અગાઉ જ વનતંત્ર દ્વારા આ દીપડાને પાંજરે પૂરી દેવાતા સૌ કોઈ રાહતનો દમ લીધો હતો. ભાવનગરના જેસરના જૂના પાદર ગામે નવદંપતી વચ્ચે થયેલ કંકાસ હત્યામાં પરિણમ્યો. ઝઘડાને લઈ અને પત્ની દીપિકા વસાવાએ પોતાના પતિ વજુભાઈ ગોહિલની બોથડ પદાર્થ મારી અને હત્યા કરી અને ફરાર થઈ ગઈ. પોલીસે પત્ની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે દંપતીએ 10 દિવસ પહેલા જ લગ્ન કર્યા હતા. ભાવનગરમાં ગુનેગારો બેફામ બની રહ્યા છે. મોતી તળાવ વિસ્તારમાં જૂની અદાવતને લઈ અને ચિરાગ નામના યુવકનું 4 થી 5 જેટલા શખ્સોએ અપહરણ કર્યું અને ઢોર માર માર્યો, જેમાં યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી. સુરતના પાંડેસરા વિસ્તારમાં 3 દિવસ અગાઉ સગા કાકા દિનેશ નિષાદની હત્યા કરનારા ભત્રીજા બ્રિજેશ નિષાદની પાંડેસરા પોલીસે ધરપકડ કરી. વતનમાં 2 થી 3 વખત થયેલી નાની મોટી માથાકૂટ બાદ 2 ફેબ્રુઆરીના રોજ બંને કાકા ભત્રીજા વચ્ચે બબાલ થઈ, જ્યાં આવેશમાં આવી અને બાજુમાં રહેલા બોથડ પદાર્થને ઉંચકી અને કાકા પર ઘા ઝીકતા મોતને ઘાટ ઉતારી તે ફરાર થઈ ગયો હતો. ભાવનગરના ઘોઘા તાલુકાના વાડુકડ ગામે થોડા દિવસ પહેલા યુવકની હત્યા અને લૂંટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો. પોલીસે આરોપીની ધરપકડ કરી અને 4 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જામનગરમાં પાનની દુકાન પાસે મારામારીની ઘટના બની, જેના સીસીટીવી સામે આવ્યા છે. દુકાનેથી મસાલો લેવા અને પૈસા બાબતે આ માથાકૂટમાં કુલ 3 લોકોને ઈજા પહોંચી છે. મોરબીના માળિયાના સરવળ ગામે વૃદ્ધ દંપતીને માર મારી 4 શખ્સોએ લૂંટ કરી અને મગન સુરાણીના ઘરે એલસીબીએ તપાસ હાથ ધરી છે, જેમાં વૃદ્ધ અને વૃદ્ધાને પકડી અને બાંધી અને ત્યારબાદ લૂંટને અંજામ આપવામાં આવ્યો. અમેરિકાના ફ્લોરિડામાં પ્લેન ક્રેશ થતા મૂળ ગુજરાતી એવા અમેરિકન પાયલટ સહિત 3 લોકોના મોત થયા છે. ફ્લોરિડાના ક્લિયર વોટરમાં સ્થાનિક સમય પ્રમાણે સાંજના 7 વાગ્યાના અરસામાં એક નાનું પ્લેન મોબાઈલ હોમ પાર્ક પાસે તૂટી પડ્યું, જેમાં સિંગલ એન્જિન પ્લેન ચલાવતા 54 વર્ષીય જેમિન પટેલનું મૃત્યુ થયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 12મી ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવશે. અમિત શાહના હસ્તે ઓડા અને એએમસીના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરાશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ કુલ 39 એકમોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. રામદેવ પીરના ટેકરા ખાતે ₹444 કરોડના 588 આવાસનું લોકાર્પણ કરાશે, જેમાં નવી 8 સ્કૂલોનું લોકાર્પણ કરવામાં આવશે. મહેસાણાના વાડીનાથ તરફ ખાતે આગામી 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી વાડીનાથ મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, જેને લઈ અને મહંત જયરામગીરી બાપુ દ્વારા